દ્વિપદી પ્રમેયની અંદર આગળ વધીએ, બરાબર છે। સૌથી પહેલા દાખલાની અંદર આપણને કીધેલું છે સમ ઓફ ધ કોફિશિયન્ટ એટલે કે સહગુણકોનો સરવાળો ઓફ ઓલ ડિગ્રી ઓફ ઓડ ડિગ્રી ટર્મ્સ। સાદી ભાષામાં કહીએ તો ઓડ એટલે કે અયુગ્મ ઘાત વાળા, ડિગ્રી એટલે કે ઘાત, અયુગ્મ ઘાત વાળા પદના સહગુણકોનો સરવાળો પૂછ્યો છે। બરાબર છે, તો આ માત્ર આપણી જાણકારી માટે। તો સરળતા ખાતર આપણે આ જે પદ છે એને હાલ ફિલહાલ y લઈ લઈએ, તો આ વિસ્તરણ જે છે શું થઈ જશે x પ્લસ વાય આખાની 5 ઘાત, અહીંયા બી એનું એ જ પદ છે, પ્લસ x માઇનસ વાય જે છે એની 5 ઘાત। ચલો સાદું રૂપ આપીએ એટલે જે પદ કટ થશે ડાયરેક્ટ કટ કરીને જ લખું છું, x રેઝ ટુ 5 પ્લસ 5c2 x ક્યુબ ઇન્ટુ વાય સ્ક્વેર। 5c1 વાળું પદ અહીંયા પ્લસ અહીંયા માઇનસ એટલે સરવાળામાં કેન્સલ, પ્લસ 5c4 x ઇન્ટુ વાય રેઝ ટુ 4। ચાલો બરાબર છે, હવે તો આ આપણને લખતા આવડે જ છે, બરાબર છે। ચાલો તો વિસ્તરણ કરીએ। 5c2 કિંમત આપણને ખબર છે 10 જેટલી, x ક્યુબ એઝ ઇટ ઇઝ, વાય સ્ક્વેર એટલે કે અહીંયા ખાલી આપણે એક લાઈન લખી દઈએ જેથી આગળ નોટ્સ રિફર કરતા ખ્યાલ આવે કે y એ બીજું કંઈ નહીં પણ વર્ગમૂળમાં x ક્યુબ માઇનસ 1 છે, તો એનો વર્ગ કરીએ એટલે કૌંસમાં બાકી રહેશે x ક્યુબ માઇનસ 1 પ્લસ 5c4 જે છે એની કિંમત 5 જોડે ગુણાકારમાં x, 4 ઘાત કરીએ, બરાબર છે, 1/2 ઘાત એની 4 ઘાત, ઘાતનો ગુણાકાર બાકી રહે x ક્યુબ માઇનસ 1 જે છે એનો વર્ગ। ચાલો તો 2 એઝ ઇટ ઇઝ x ની 5 ઘાત, અને અંદર ગુણીએ તો 10 x ની 6 ઘાત માઇનસ 10 x નો ઘન પ્લસ 5x એઝ ઇટ ઇઝ, બરાબર છે। એ ઓછા બી આખાના વર્ગ મુજબ આનું વિસ્તરણ કરીએ તો x ની 6 ઘાત માઇનસ 2 x નો ઘન વત્તા 1। હવે એને બી અંદર ગુણી દઈએ, 2 x રેઝ ટુ 5 પ્લસ 10 x રેઝ ટુ 6 માઇનસ 10 x ક્યુબ પ્લસ 5 x રેઝ ટુ 7, 5 ગુણ્યા 2 10 x રેઝ ટુ 4 પ્લસ 5x। મારે શું કરવું છે, અયુગ્મ ઘાત વાળા પદોનું જ કામ છે। બે એઝ ઇટ ઇઝ, માત્ર અયુગ્મ ઘાત વાળા સહગુણકો જોઈએ તો આ અયુગ્મ ઘાત, અયુગ્મ ઘાત, અયુગ્મ ઘાત, અયુગ્મ ઘાત, અહીંયા સહગુણક 1, અહીંયા માઇનસ 10, અહીંયા પ્લસ 5, અહીંયા પ્લસ 5, 5 ને 5 10 ને 1 11 માઇનસ 10 1, 1 ગુણ્યા 2 એટલે કે 2, ઓપ્શન સી એ જ આપણને જવાબ આપેલો છે, બરાબર છે। પ્રમાણમાં સહેલો કહી શકાય એવો દાખલો, બરાબર છે। ચાલો હવે આપણને કીધેલું છે x રેઝ ટુ માઇનસ 5 જે છે એનો કોએફિશિયન્ટ એટલે કે સહગુણક, આનું વિસ્તરણ કરીએ તો x ની માઇનસ 5 ઘાત જે છે એનો સહગુણક કેટલો એ નક્કી કરવાનું છે।
તો અહીંયા જે પદ છે x પ્લસ 1 છેદમાં x રેઝ ટુ 2/3 માઇનસ x રેઝ ટુ 1/3 પ્લસ 1, આનું હું પહેલા સાદું રૂપ આપું છું, બરાબર છે. અહીંયા જોઈએ તો ઘનમૂળ છે, તો આમાં સરળતા ખાતર x રેઝ ટુ 1/3 જે છે એ ફોર એક્ઝામ્પલ હું y મૂકું. સાદી ભાષામાં કહીએ તો x જે છે આને ઘનમૂળને આ બાજુ લઈ લઈએ તો y નો ઘન, બરાબર છે. તો આ જે પદ છે એ થઈ જશે x ની જગ્યાએ લખીએ તો y નો ઘન પ્લસ 1 છેદમાં x રેઝ ટુ 2/3, બરાબર છે. x ની જગ્યાએ y ક્યુબ મૂકીએ, એની પછી 2/3 ઘાતનો ગુણાકાર કરીએ એટલે સિમ્પલી બાકી રહેશે y સ્ક્વેર. x રેઝ ટુ 1/3 તો આપણે y લીધેલા જ છે. a ક્યુબ પ્લસ b ક્યુબ સ્વરૂપ આના અવયવ પાડીએ તો a પ્લસ b, a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર છેદમાં y સ્ક્વેર માઇનસ y પ્લસ 1. આ કેન્સલ, આ થઈ જશે y પ્લસ 1. y ની કિંમત પાછી મૂકી દઈએ તો આ જે સાદું રૂપ છે એ થઈ જશે x રેઝ ટુ 1/3 પ્લસ 1, બરાબર છે. સેમ વસ્તુ આપણે અહીંયા કરીએ, બરાબર છે. એનું બી અલગથી સાદું રૂપ આપી દઈએ. x માઇનસ 1 છેદમાં x માઇનસ એક્સ સ્ક્વેર, ચલો રૂટ એક્સ આવે છે, x માઇનસ 1 એઝ ઇટ ઇઝ. આ બંનેને લખીએ તો રૂટ એક્સ કોમન મળે, બરાબર છે. નહીં તો ચાલો આને બી આપણે એક કામ કરીએ કે આમાં વર્ગમૂળ આવે છે તો વર્ગમૂળ દૂર કરવું હોય તો વર્ગ લેવો પડે. સરળતા ખાતર x રેઝ ટુ, બાકી ફાવે ને તો આ રૂટ એક્સ નો વર્ગ માઇનસ 1 નો વર્ગ, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે અવયવ પાડી દો. આ બંનેમાંથી રૂટ એક્સ કોમન લઈ લો, તરત કેન્સલ થઈ જશે. x રેઝ ટુ માઇનસ 1/2 કેવું કંઈક બાકી રહે અને ઉપર રૂટ એક્સ પ્લસ 1 કેવું કંઈ બાકી રહેશે, બરાબર છે. ચાલો તો આની જગ્યાએ આપણે t મૂકી દઈએ એટલે કે x જે છે એની કિંમત થઈ જશે t સ્ક્વેર જેટલી. તો આને જો કરતા બનાવીએ, બરાબર છે. x ની જગ્યાએ લખીએ તો t સ્ક્વેર માઇનસ 1 છેદમાં x ની જગ્યાએ t સ્ક્વેર, x નું વર્ગમૂળ એટલે કે t. ચલો અહીંયા અવયવ પાડીએ તો t માઇનસ 1 t પ્લસ 1, બરાબર છે. ચાલો પછી છેદમાંથી t કોમન લઈ લઈએ, બાકી રહેશે t માઇનસ 1. t માઇનસ 1 t માઇનસ 1 કેન્સલ, t પ્લસ 1 છેદમાં t, છેદ વિભાજન કરી દઈએ. t ના છેદમાં t 1 વત્તા 1 ના છેદમાં t એટલે કે 1 પ્લસ 1 અપોન t જે છે એની કિંમત આપણે લીધેલી છે x રેઝ ટુ 1/2. ચાલો આ જે છે આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ સમીકરણ 2. તો માંગેલ મૂલ્ય ચાલો પહેલું પદ જે છે એનું મેં વિસ્તરણ કર્યું, સાદું રૂપ આપ્યું, તો એ મળ્યા x રેઝ ટુ 1/3 પ્લસ 1 માઇનસ આ જે છે એ સાદું રૂપ આપ્યા તો 1/1 પ્લસ
x રેસ ટુ 1/2 આખાની ઘાત જે છે 10 જેટલી, કૌંસ છૂટા પાડીએ તો 1 અને -1 કેન્સલ, એટલે બાકી શું રહેશે? x રેસ ટુ 1/3 minus 1 upon x રેસ ટુ 1/2 આખાની 10 ઘાત. આ વિસ્તરણની અંદર x ની -5 નો સહગુણક શોધવાનો છે, તો એટલી ગણતરી કરજો. x ની -5 નો સહગુણક લખવાનો છે, શોધવાનો છે. બરાબર છે, સહેલું છે, અહીંયાથી થઈ શકે તેવું. આ સાદુરૂપ જે છે ને ધ્યાનમાં રાખજો. આ જ સ્વરૂપનો દાખલો એક કરતા વધારે વખત પૂછાયેલો છે, નહીં તો 2-3 જગ્યાએ આ સ્વરૂપ બેઠું. પછી આમાં રકમમાં નાનો મોટો ફેરફાર હોય, ઘાત જુદી હોય કે અહીંયા સહગુણક જુદો હોય, અચળ પદ પૂછી કાઢે. બરાબર છે, પણ આ જ સ્વરૂપ એક કરતા વધારે વખત પૂછાયેલું છે. બરાબર છે. અત્યારે જેવી દાખલાઓ ગણીએ છીએ ને એ અગાઉના વર્ષોમાં ક્યાંક આઈઆઈટીની એક્ઝામમાં કે જેડબલઈમાં પૂછાયેલા હોય ને એવા જ પ્રશ્નો છે. બરાબર છે, કદાચ ક્યાંક કોઈક જગ્યાએ વર્ષ લખવાનું રહી ગયું હોય. ચાલો, પછી 1 + t² છે, એની 12 જોડે ગુણાકારમાં 1 + t⁻12, એની જોડે ગુણાકારમાં 1 + t⁻24. આ બધું ગુણીએ તો t ની 24 નો સહગુણક મારે શોધવો છે. બરાબર છે, તો 1 + t² ની 12 જે છે એઝ ઇટ ઇઝ. બરાબર છે, આના વિસ્તરણમાં આપણે કંઈ બધા પદ લખવાની જરૂર નથી. કેટલા જરૂર પડે છે એ લખીએ. આ બેનો ગુણાકાર કરીએ, 1 × 1 એટલે કે 1, 1 × t ની 24 એટલે કે t ની 24 વત્તા t ની 12 વત્તા t ની 36. તો જુઓ, આની સાથે મારે અચળ પદ ગુણવું પડે. સોરી, અચળ પદ નહીં, અચળ પદ નથી શોધવાનું, t ની 24 જોઈએ છે, એટલે અહીંયા t ની 24 ગુણવી પડે, અહીંયાથી અચળ પદ શોધવું પડે અને t ની 12 વાળું પદ શોધવું પડે. આ આમની સાથે ગુણાય સહગુણકો. બરાબર છે, એટલે બધાનો સરવાળો કરીએ તો t ની 24 નો સહગુણક મળે. અહીંયા 36 છે, આ બાજુ કંઈ માઇનસમાં ઘાત મળવાની નથી. બરાબર છે, તો અચળ પદ તો દેખાય જ છે. બરાબર છે, તો અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે આપણા માટે જરૂરી પદ જે છે એ છે અચળ પદ, t ની 12 નો સહગુણક અને t ની 24 નો સહગુણક. ચાલો, તો આને જરા સારા શબ્દોમાં લખીએ તો 1 + t⁻12 + t⁻24 + t⁻36, એની સાથે ગુણાકારમાં 1 + t²⁻12 ના વિસ્તરણમાં t⁻24 જે છે એનો સહગુણક જો લખીએ તો એ થશે પહેલામાંથી અચળ પદ, એની સાથે અહીંયાથી મારે લેવા પડે t ની 24 નો સહગુણક પ્લસ t ની 12 નો સહગુણક, એની સાથે લેવા પડે t⁻12 જે છે એનો સહગુણક, પછી t ની 24 જે છે એનો સહગુણક છે, એની સાથે મારે ગુણવા પડશે અચળ પદ. તો જુઓ, ધ્યાનથી જોઈએ તો અચળ પદ મને નજર સામે દેખાય, ક્લિયર છે, એ 1 થશે, સૌથી પહેલું પદ. બરાબર છે, આ બે શોધી કાઢીએ. બરાબર છે, ચાલો, આ બી 1 થશે, દેખાય જ છે, મહત્તમ ઘાત 24, સૌથી છેલ્લે
12c12 t⁻²4 આ બંને તો એક થશે, દેખાય છે નજર સામે. 1 + t²² r+1મું પદ લખીએ તો 12cr એકની ગમે તેટલી ઘાત ફરક નહીં પડે. t² જે છે એની r ઘાત એટલે કે 12cr t⁻²r બરાબર છે. ચાલો તો આપણે 24 ઘાત જોઈએ તો એ માટે 12 મૂકીએ, બરાબર છે. તો અહીંયાથી દેખાય કે t ની 24 ઘાતનો સહગુણક જે છે એના માટે અહીંયા 24 માટે r બરાબર 12 મૂકવા પડે. r બરાબર 12 મૂકીએ તો સહગુણક જે છે એ થશે 12c12 એટલે કે 1. જો મગજ ચાલતું હોય તો એ શરૂઆતમાં જ આપણે લખી દીધેલું, બરાબર છે. ચાલો એ જ રીતે પછી આપણે જે સહગુણકની જરૂર છે એ છે t⁻12 નો સહગુણક. 2r ની કિંમત 12 એટલે કે r જે છે 6 જેટલા. તો r જે છે એની જગ્યાએ 6 મૂકીએ તો આ થઈ જશે 12c6. અચળ પદ તો 1 થશે જ. તો આ કિંમતો જે છે અહીંયા મૂકી દઈએ, બરાબર છે. તો આના આ બધી ગણતરી થઈ ગયા પછી આમાં કિંમતો મૂકું છું, ડાયરેક્ટ હવામાં કિંમતો નથી મૂકતો, બરાબર છે. t⁻24 જે છે એનો સહગુણક અહીંયા જ રાખું છું ગણતરી, નવા પેજ ઉપર નથી લેતો, ગણતરીમાં સરળતા પડે એટલા માટે. આમાં તો બધી જગ્યાએ સહગુણક એક જ છે. ચાલો એની સાથે ગુણાકારમાં 24 ઘાતનો સહગુણક 1, બરાબર છે. અહીંયાથી આ મળ્યો 12c6 અને આ સહગુણક એ 1 + 1 2 આ થઈ જશે 12c6. 12 + 12c6 બસ આ આપણો સાચો જવાબ થશે. ચાલો એનાથી આગળ વધીએ. ચાલો આનું વિસ્તરણ કરીએ છીએ તો તે સમયે x⁻³ અને x⁻4 એ બંનેના સહગુણકો જે છે 0 જેટલા છે. તો અનુક્રમે a અને b ની કિંમત કેટલી? ચાલો તો ફરી પાછો એ જ ગુણાકાર કરવાનો થશે. 1 + ax + bx². જો આપણે જરૂર છે 4 ઘાતની તો અહીંયા 4 ઘાત સુધીના પદ લખીશું. 18c1 2x જે છે એની 1 ઘાત પ્લસ 18c2 2x જે છે એની 2 ઘાત માઇનસ 18c3 2x જે છે એની 3 ઘાત પ્લસ 18c4 2x જે છે એની 4 ઘાત. મહત્તમ 4 ઘાત સુધી જવાનું છે, એનાથી વધારે ઘાતની જરૂર નથી, બરાબર છે. આ શું છે? આપેલ પદનું વિસ્તરણ છે. જગ્યા બચે એટલા માટે હું રકમ લખવા નથી બેસતો, બરાબર છે. આને લખવા બેસીએ તો 1 + ax + bx², 1 એઝ ઇટ ઇઝ 18c1 18 ગુણાકારમાં 2x એટલે આ થઈ જશે 36x. 18c2 એટલે કે 18 × 17/2
2 ગુણ્યા 1 એની સાથે અહીંયા ગુણાકારમાં લખીએ તો 2 નો વર્ગ 4 x નો વર્ગ એટલે અહીંયા જે પદ આવશે x વર્ગ વાળું એટલે અહીંયા 2 18 ગુણ્યા 2 36 36 ગુણ્યા 17 બરાબર છે 17 ગુણ્યા 6 102 17 ગુણ્યા 3 51 51 ને 10 61 એનાથી આગળ વધીએ 18C3 18 17 16 છેદમાં 3 2 1 3 ગુણ્યા 2 6 અને 18 કેન્સલ કરીએ તો 3 17 ગુણ્યા 3 એટલે કે 51 ગુણાકારની અંદર 16 16 એકા 16 અને 16 પંચા 80 ને 10 90 તમે તમારી રીતે ગુણાકાર કરજો બરાબર છે એક મિનિટ ભૂલ છે ગુણાકારની અંદર 51 એટલે કે 50 વત્તા 1 એની સાથે ગુણીએ છીએ 16 આ થઈ જશે 800 આ થઈ જશે 16 એટલે આ જે ગુણાકાર છે 816 જેટલો બરાબર છે આને જો લખવા બેસીએ તો 36 એટલે કે 40 માઇનસ 4 ગુણાકારની અંદર 17 17 ગુણ્યા 4 એટલે 68 680 માઇનસ 68 612 એ બરાબર છે પેલા ગુણાકારમાં ઉતાવળમાં કંઈક ભૂલ થયેલી બરાબર છે ચાલો 18C4 18 17 16 15 છેદમાં 4 3 2 1 ગુણાકારમાં 2 ની 4 ઘાત એટલે કે 16 તો છે જ 4 ગુણ્યા 2 8 અને 3 ગુણ્યા 5 ચાલો આ ગુણાકાર પૂરો મોટો થાય છે ચલો સમય બચે એટલા માટે હું હાલ કેલ્સીમાં કરી દઉં છું બરાબર છે 18 ગુણ્યા 17 ગુણ્યા 16 બરાબર છે એની સાથે ગુણાકારમાં 5 એની સાથે ગુણાકારમાં 2 48,960 x⁴ જો હવે દાખલો જાતે ગણવાનો થાય વગર કેલ્સીએ તો ગણતરી ખાસી મોટી થઈ જાય બરાબર છે દાખલામાં અઘરું કંઈ જ નથી કેલ્સી આપણા હાથમાં હોય તો બરાબર છે ચાલો હવે મને સૌથી પહેલું જે છે કીધેલું છે કે x³ જે છે એનો સહગુણક શોધીએ 0 છે બરાબર છે x³ નો સહગુણક શોધીએ અને અહીંયાથી x⁴ નો સહગુણક શોધીએ એક એટલે કે અચળ પદ એને મારે ગુણવા પડે x³ સાથે x નો સહગુણક એને મારે ગુણવા પડે x² ની સાથે પછી x² નો સહગુણક છે એને ગુણવા પડે x² ના સહગુણકની સાથે ચાલો તો અચળ પદ જે છે એ લખીએ તો 1 એની સાથે ગુણાકારમાં અહીંયા x³ નો સહગુણક એટલે કે -816 આ જે છે આપણને કીધેલા છે કે છે 0 બરાબર છે પ્લસ x નો સહગુણક જે છે એ
એક્સ સ્ક્વેર નો સહગુણક જે છે અહીંયા 612, એક્સ સ્ક્વેર નો સહગુણક જે છે અહીંયા બી, એક મિનિટ, એક્સ સ્ક્વેર ના સહગુણકની સાથે અહીંયા એક્સ નો સહગુણક લેવો પડશે. એક્સ નો સહગુણક જે છે એ છે -36. બરાબર છે. તો આ બંને જરા જોઈ લઈએ કે 36 વડે વિભાજ્ય છે કે કેમ. 816 ભાગ્યા 36 કરીએ, નથી વિભાજ્ય. બરાબર છે. તો કઈ નહીં, ચાલો એઝ ઇટ ઇઝ રાખીએ. બરાબર છે. 8 ને 1 9 ને 6 15, 6 ને 1 7 ને 2 9, 3 વડે તો વિભાજ્ય છે જ. બરાબર છે. 4 વડે એટલે 12 વડે વિભાજ્ય થશે દરેક પદ. 816 ભાગ્યા 12 એ થઈ જશે 68. બરાબર છે. 612 ભાગ્યા 12 એ થઈ જશે 51. આને 12 વડે ભાગીએ તો એ તો એઝ ઇટ ઇઝ રહેવાના જ, -3b. તો સૌથી પહેલું સમીકરણ જે છે એ મળ્યું આપણને 51a - 3b બરાબર 68. ઓપ્શનમાંથી કિંમત મૂકી અને સાદુરૂપ આપી શકાશે. બરાબર છે. પછી રીત કરવાની થાય જો, બરાબર છે, તો આ જ વસ્તુ આપણે x⁴ નો સહગુણક પણ શોધી શકીએ કે અચળ પદ જે છે એની સાથે આપણે ગુણાકારમાં લેવા પડશે x⁴ નો સહગુણક, પછી x નો સહગુણક આવે એની સાથે લેવા પડશે x³ નો સહગુણક, પછી x² નો સહગુણક છે એની સાથે x² નો સહગુણક. બરાબર છે. એનાથી આગળ કોઈ પદ છે નહીં. તો 0 બરાબર અચળ પદ 1, એની સાથે ગુણાકારમાં લખીએ તો 48,960. x નો સહગુણક જે છે એ, x³ નો સહગુણક જે છે -816, x² નો સહગુણક બી, અહીંયાથી x² નો સહગુણક જે છે લખીએ તો 612. ચાલો 48,960 જે છે એના માટે ચેક કરીએ કે 36 વડે વિભાજ્ય છે કે કેમ. 36 વડે દરેક પદ અહીંયા વિભાજ્ય છે. આ મળે છે 1360 માઇનસ 816 જે છે એને જો 36 વડે ભાગીએ પોઈન્ટમાં મળે છે અહીંયા, અચ્છા 816 માં તકલીફ હતી જ. ઓકે, સોરી. ચાલો તો ફરી પાછું 12 વડે પહેલા દરેક પદને ભાગીએ. બરાબર છે. તો 48,960 ને 12 વડે ભાગતા આપણને મળે છે 4080. અહીંયા આપણે 816 ને 12 વડે ભાગેલા તો એ મળેલા હતા 68. તો આ થઈ જશે -68a. 612 જે છે એને 12 વડે ભાગેલા એટલે એ મળેલા હતા આપણને 51. હવે બીજું તો કંઈ સામાન્ય મળતું નથી. તો બીજું સમીકરણ જે છે, બરાબર છે, એ આપણને મળે છે 68a માઇનસ 51b બરાબર 4080. બરાબર છે. હવે દ્વિચલ સુરેખ સમીકરણ આપણે ભણી ગયા છીએ. બંને સમીકરણ ઉકેલતા આવડે છે. મેં કીધું એ પ્રમાણે પરીક્ષાની અંદર ડેફિનેટલી ગણતરી જ્યારે કરવા બેસીએ છીએ ત્યારે ગણતરી આપણને અઘરી પડે, કેમ કે ગુણાકાર ખાસા મોટા આવે છે. અત્યારે પણ સમીકરણ ઉકેલવા બેસવું હોય તો સહેલાઈથી નથી મેળ પડે એમ. સમીકરણ 1 છે એમાં 17 વડે ગુણવાના થાય એટલે ફરી પાછા 17 ગુણવા. બરાબર છે. એ મળી જાય પછી મૂકીને સાદુરૂપ આપો, કારણ કે ઓપ્શન જુઓ સરખા સરખા છે. એ શોધી લીધા. એ જો 16 મળે તો આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન સાચો. 14 મળે
તો આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન સાચો. એ અને બી બંને શોધવા પડશે. તમે એવું વિચારો કે પહેલા બી શોધી કાઢીએ, તો જો 251/3 મળતા હોય તો આ બે ઓપ્શનમાંથી કોઈ એક, 272/3 મળતા હોય તો આ બે ઓપ્શનમાંથી એક. બરાબર છે. એટલે ગણતરી થોડીક ડાયસી થઈ જાય, ડિફિકલ્ટ થઈ જાય જો કેલ્સી ન વાપરવાનું હોય તો. બરાબર છે. અહીંયાથી જરા સાદુરૂપ આપી ચેક કરજો. હાલ ફિલહાલ કેલ્સી વાપરવાની છું. બરાબર છે. ચાલો, તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.